નમસ્કાર મિત્રો, આજે સીધું ને સચના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. અમે અમારા વતન ખેરાલુથી આ એપિસોડ કરી રહ્યા છીએ. ગિરીશભાઈ ઈરાન અને અમેરિકાની જામી છે. બીચ મેં મેરા ચાંદભાઈ જેવા ઇઝરાઈલ એણે જ આ બધો ડખો કરાયો છે અને ભારત સરકાર એ અમેરિકાનું જાણે કે ખંડિયું રાજ હોય, ભારત અમેરિકાનું ખંડિયું રાજ હોય એ રીતે આખી એક છબી ઉપસી રહી છે. આટલો બધો અમેરિકા માટેનો દિલ્હીનો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે? અને એમાંય પાછું જે આપણી સાથે ટ્રેડ ડીલ થાય છે કે બીજી જાહેરાતો થાય છે એ બધી વોશિંગ્ટનથી થાય છે. એટલે હવે છે ને આપણું હેડક્વાર્ટર એ વોશિંગ્ટન થઈ ગયું છે, કેપિટલ આપણું વોશિંગ્ટન છે કે પછી તેલ અવીવ થઈ ગયું છે? આ ચાલી શું રહ્યું છે ગિરીશભાઈ? ઇન્ટરનેશનલ ફોરા ઉપર આ શું ખેલ ચાલી રહ્યા છે? અને નરેન્દ્ર મોદી મૌનમ શરણમ ગચ્છામી કે બીજા કોઈને શરણે થઈ રહ્યા છે? કારણ કે આમ તો રાહુલ ગાંધી તો કે છે કે સરેન્ડર પ્રાઇમ મિનિસ્ટર છે, કોમ્પ્રોમાઇઝ પ્રાઇમ મિનિસ્ટર છે. તમે શું કહેશો? હરિભાઈ, વિશ્વાસઘાત તો ત્યાં થાય જ્યાં તમે વિશ્વાસ રાખ્યો હોય. હવે આ તમે ભાઈબંધી જે કરવા ગયા, હવે જો ઈ સામેવાળો માણસ તમને સાવ જ બદનામ કરવા પર ઉતરી આવે તો હી નોઝ યોર સિક્રેટ્સ. એટલે ચાણક્ય એમ કહેતા કે ભાઈ ઘણીવાર અમુક વાતો જે છે ઈ તમારા ડાબા હાથને ખબર ન હોવી જોઈએ કે જમણા હાથ શું કરી રહ્યો છે, તો જ યુ કેન બી અ સક્સેસફુલ મેન. અહીંયા તો તમે બધું ખુલ્લું પાડ્યું કારણ કે તમને તમારો જે સંકુચિત જે તમારું પ્રોગ્રામ હતો કે પેગાસીસ જેવા હથિયાર લાવી અને બધાને બ્લેકમેલ કરી અને અડાવડા કરવા અને આપણે પ્લેટફોર્મની અંદર એકલા બેઠા હોઈએ અને કેમ આપણે જીતી જાશું, ઈ બધા ષડયંત્રમાં તમે એવા એક માણસનો મતલબથી લાભ લેવા ગયા. એમાં હવે તો એ ખબર પડી કે ખાલી નેતન્યાહુ નતો, એપ્સ્ટીન પણ હતો. એટલે આપણે જયારે દુશ્મનને ઘરમાં ઘૂસવા દઈએ અને પછી આપણે એમ સમજીએ કે આપણે સિક્યોર છીએ તો એનાથી મોટી ભૂલ તો કોઈ આપણી હોય નહીં. પણ આમાં અમુક ચીજો જે ઇઝરાયલની શિપ અમેરિકન સબમરીને અહીંયા આપણા ટેરિટોરિયલ વોટર્સમાં કે આપણા પાણીમાં આવીને તોડી અને આપણે એના પર કોઈ એક્શન ન લીધું એટલે એ કોઈ ચીજ સમજમાં ના આવી કે આવું બને નહીં. કારણ કે ટેરિટોરિયલ વોટર્સની વાત કરો છો ને તો હું તમને એક ઇતિહાસની અમુક આંકડા આપી દઉં. તમે જુઓ, ડિસેમ્બર 4, 2071 આપણી લડાઈ જયારે ચાલુ હતી વોર પાકિસ્તાન સાથે, ત્યારે આપણી 3 આઈએનએસ વીર, આઈએનએસ નિપાટ અને આઈએસ નિર્ઘટ ઈ ત્રણેય કરાચીની અંદર ઘૂસે છે. એ લોકોની પેલી જે સામે કોર્ડન બોર્ડ જે ઊભી હતી પાકિસ્તાન નેવલની, એમાં પીએનએસ ખૈબર અને પીએનએસ મુહાફિઝ ઈ બેને ખતમ કરી અને પછી એન્ટ્રી લે છે અને ત્યાંના કરાચીના બધા ઓઇલ સ્ટોરેજ તોડી નાખે છે. એટલે એનો મતલબ એ નથી કે આપણામાં કેપેસિટી નથી કે આપણને જો કોઈ નુકસાન કરતું હોય કે આપણા પાણીની અંદર કોઈ બદમાશી કરતું હોય તો આપણે એને કંટ્રોલ ન કરી. આ તમે 71માં એમ સમજો કે ચાલો ગવર્મેન્ટ અલગ હતી અને એ કરતી હતી. તમને પછીના દાખલા આપી દઉં તો 1988માં માલદીવ્સ થી આપણને મેસેજ આવે છે કે ભાઈ અસંતુષ્ટો અમુક હથિયાર લઈ અને સરકારને કબજે લેવા આવી ગયા છે અને રેજીમ ચેન્જ થાય છે. હવે એ બધાને ખબર છે કે એ ગેંગ ક્યાંથી આવી હતી, પણ કોલ આવતા જ આપણી આઈએનએસ ગોદાવરી અને આઈએનએસ બિટવા એ ત્યાં પહોંચી કરી અને એ લોકોના હથિયારો જેટલી લે છે, એમને સરેન્ડર કરાવે છે અને જેને પકડ્યા એમને છોડાવે છે. એ આપણી નેવીની કેપેસિટી છે. 1999માં કારગિલ વોર થાય છે ત્યારે આપણે સ્ટ્રેટેજિક પ્લાનિંગ એટલું જ કર્યું કે આપણે નાકા ઉપર જઈને આપણી બધી આઈએનએસ ની શિપો ઉભી રહી ગઈ અને કરાચી તરફ જાતી બધી અનાજની, પેટ્રોલની, ડીઝલ બધી શિપો બ્લોક કરી નાખી. એટલે એવો બ્લોકેજ આપ્યો કે પાકિસ્તાનને ઘૂંટણા ટેકવા પડે. એટલે લડાઈની અંદર ફક્ત ફ્રન્ટલાઈન વોર નથી થતી હોતી, ઘણા બધા સ્ટ્રેટેજિક પ્લાનિંગ બી ચાલતા હોય છે. અને પછી 2023-24 ની અંદર આપણો એક હજી બહુ ઓછા લોકો એટલે આપણા વાળાઓને ઇન્ટરેસ્ટ નથી જાણતા હોય કે માર્કોસ કરીને જે આપણો મરીન કમાન્ડો છે ઇન્ડિયાનો, એનો એશિયામાં ધબધબો છે. અને એવું કહેવામાં આવે છે કે સોમાલિયાના જો ચાચિયાઓ છે એ કોઈ શિપ ઉપર ચડી જાય ને એ લોકો એમ કે અમે કોલ કર્યો છે માર્કોસને, તો એ ઉતરીને ભાગી જાય. માર્કોસનો એટલો ખોફ હતો ઇન્ડિયન ઓશનમાં. હવે એની અંદર 23-24 ની અંદર 2 શિપો ઉપર એ લોકો ચડી ગયા હતા અને એમને હાઈજેક કરી લીધી હતી. એક એમવી રૂઆન હતી અને બીજી હતી એમવી લીલા મોરફોક્સ.
એને જેવો એ લોકોએ ડિસ્ટ્રેસ કોલ કર્યો, અમેરિકાની શિપો ત્યાં વિસિનિટીમાં હતી, આવી નહીં, આપણી 2 શિપો ત્યાં જાય છે અને એ લોકોને કબજે લે છે. કબજે લઈને અહીંયા લઈ આવ્યા હતા. આપણે ફોટા જોયા હતા કે આ લોકો ચાચિયાઓને અહીંયા લઈ આવ્યા હતા ઇન્ડિયામાં અને એ 2 શિપો છોડાવી હતી. હવે ઈ નેવીને તમે એમ કહો કે આપકો જો એમને ઈ શબ્દો જો નેવી માટે વાપર્યા હોત ને કે આપકો જો ઠીક લાગે વો કરો, તો એ અમેરિકન સબમરીન આપણા પાણી છોડીને બહાર ન ગઈ હોત. આપણો એટલો ત્યાં મરીનની અંદર દબદબો છે, કારણ કે સૌથી મોટી બોર્ડર આપણી પાસે છે ને આપણે કરીએ બી છીએ. એટલે આ પરિસ્થિતિ તમે જો થઈ કેવી રીતે ઊભી કે તમે સિક્રેસી કેવી રીતે મેન્ટેન કરતો? આ અત્યારની વાત નથી. બીજેપીની સરકાર જ્યારે પણ આવી છે ત્યારે અમેરિકાએ આપણા ગળામાં ફાંસા નાખ્યા છે. એનો પહેલો ઉદાહરણ 2002 ની અંદર વાજપેયી સરકાર વખતે આપણે એક એગ્રીમેન્ટ કર્યો હતો, GSOMIA ગોસ્મિયા, એનું પૂરું છે જનરલ સિક્યોરિટી એન્ડ મિલિટરી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ. એ MOU સાઇન કરેલું હતું 2002 માં. એમાં એ હતું કે અમેરિકા અને ઇન્ડિયન ઓશનમાં થઈ રહેલી મુવમેન્ટ એકબીજાને શેર કરશે પણ ત્રીજા વ્યક્તિને નહીં આપે. એટલે ઈ સેટલમેન્ટ ત્યારે 2002 ની અંદર ચાઇના પોતાનો દબદબો ઇન્ડિયન ઓશનમાં વધારી રહ્યો હતો, બે બંગાળમાં વધારી રહ્યો હતો. એટલે એને કાઉન્ટર કરવા આપણે અમેરિકાના શરણે ત્યારે પણ થયા હતા. જ્યારે કે આપણી નેવીની કેપેસિટી આપણે ઇતિહાસમાં જોઈ છે કે આપણી નેવી એમ કેપેબલ છે. હવે ઈ તમે જુઓ તો એગ્રીમેન્ટ પછી 2004 સરકાર યુપીએની આવી તો 2014 સુધી એ બધી ચીજો બંધ રહી. એમાં કઈ જાજો એ લોકો પ્રોગ્રેસ કર્યો નહીં. 2018 6 સપ્ટેમ્બરના મોદી સાહેબ એમના સાથે એક નવો એગ્રીમેન્ટ કરે છે. એ છે COMCASA, કોમ્યુનિકેશન કોમ્પેટેબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ. હવે એની અંદર તો એટલા બધા સિસ્ટમ એ લોકોએ એમ કીધું કે અમે તમને એવી રીતે કોમ્યુનિકેશન કરશું એન્ક્રિપ્ટેડ કે અમે તમે ને અમારા સિવાય ત્રીજી કોઈ વ્યક્તિ ઈ સમાચાર સાંભળી શકે નહીં કે એને ઉપાડી ન શકે. હવે એની અંદર તમે તરત જ પાછા 19 ની અંદર બીજો બી એક CIS MOA બી કરો છો કે કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એમાં કેવી રીતે શરતો હતી કે તમે સી ગાર્ડિયન MQ-9B ડ્રોન જો તમે લ્યો અમેરિકાથી તો તમને એશ્યોરન્સમાં શું આપે છે કે P-81 મેરીટાઈમ એરક્રાફ્ટ તમારા માટે સ્ટેન્ડ બાય રહેશે. તમે કોલ કરશો એટલે તમને બચાવવામાં આવશે. C-103J જે સુપર હર્ક્યુલિસ પ્લેન હતા એ પણ તમારા માટે મટીરિયલ પહોંચાડવા ગમે ત્યારે સ્ટેન્ડ બાયમાં રહેશે. અને C-17 ગ્લોબ માસ્ટર એ તમને જરૂર પડી તો પેરાટ્રુપર્સ પણ આવશે. આ બધી જે લોલીપોપ આપી હતી એમાં આપણે 18માં એગ્રીમેન્ટ કરી અને એની અંદર આપણે ચેન્જ શું કર્યું કે આપણે અમેરિકન જે ચીજો બનાવશે એ ઇન્ડિયાની અંદર પ્રાઇવેટ પાર્ટીઓને અને અમેરિકાની પ્રાઇવેટ પાર્ટીઓ પોતાની અંદર જોઈન્ટ વેન્ચર કરી શકશે એ હટાવ્યું. અત્યાર સુધી ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જ એમ્યુનેશન્સમાં એગ્રીમેન્ટ હતા અને એ આપણા મિત્રો માટે આપણે 2019માં એ રસ્તા ખોલી દીધા. હવે આ પરિસ્થિતિની અંદર તમે એ એગ્રીમેન્ટથી બંધાયેલા છો એટલે તમને પૂરી ખબર હશે કે તમારે ત્યાં અમેરિકન સબમરીન આવી અને વિશાખાપટ્ટનમની આજુબાજુ ક્યાંક પાર કરીને ઊભી છે. તમે જુઓ કે અમેરિકન સબમરીન છે એવી તમે છુપાવી જાત, પણ 1.5 મહિના પહેલા ચાઇના અને રશિયાએ તમે જુઓ તો તમારો 95% જે ઇન્ટરનેટ ચાલે છે એ સીબેડ કેબલોથી ચાલે છે, સેટેલાઇટથી નહીં. એટલે આખા દુનિયાની અંદર આ કેબલો દરિયાના તળેટીમાં ઉતારેલા છે જેનાથી તમારું ઇન્ટરનેટ ફ્લો થાય છે. હવે એની અંદર એક મામૂલી એવા ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ રિલે કરતો હોય. હવે ઈ સિગ્નલ્સ ને કેચ કરી અને ઈની મુવમેન્ટ પકડવા માટે ચાઇનાએ ડેવલપ કરી લીધું. એટલે અહીંયાથી સબમરીનો આવતી જતી હોય કે જે બી શિપ જાતી હોય એના સિગ્નેચર્સ આ પકડી લે ચાઇના અને એમને ખબર પડી એટલે તમને ઈ કબૂલ કરવું પડ્યું કે અમેરિકન સબમરીને અને એટેક અને પછી એ લોકોએ જસ્પી ઘાટ્યો કે અમારી સબમરીને ઉડાડી દીધા છે. પણ એક નિયતતા તમારો મહેમાન જે આવ્યો હતો એના 180 નિર્દોષ માણસ જેમને ડાયરેક્ટ અત્યારે કોઈ વોર ઝોનમાં નહોતા એને મારીને ચાલ્યો જાય છે. એનો મતલબ એ છે કે એવું નહીં મનાય કે ઇન્ડિયાને ખબર નથી. ઇન્ડિયાને 100% ખબર હતી, પણ ઇન્ફોર્મેશન એ લોકોએ ઇઝરાયલને કે બીજા કોઈને રિલે કરી નહીં અને આ લોકોને મરવા દીધા. એને ખૂનના ગુનેગાર આપણે છીએ. એટલે આજે તમે એગ્રીમેન્ટ્સ કરી રહ્યા છો, તમે તમારા હાથ બાંધી રહ્યા છો અને પબ્લિકને પડી નથી, કારણ કે આપણે આગળ ડિસ્કસ કરીએ કે હવે તમારા હાથમાં કંઈ છે જ નહીં. તમારી સલાહકાર કંપનીઓ ઇંગ્લિશ છે, અમેરિકન્સ છે, સાયબર સિક્યોરિટી તમારા મોસાદના માણસો ચલાવી રહ્યા છે. તો શું વધ્યું છે તમારી પાસે હવે? નહીં, એટલે ગિરીશભાઈ તમે જેમ શરૂઆતમાં જ કહ્યું કે જ્યારે આપણે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવે છે, પછી એ વાજપેયીની સરકાર હોય કે મોદીની સરકાર હોય, અમેરિકા તમારા ગળામાં ફાંસો લગાવે જ છે.
તો Yes. પછી અમેરિકાનો ભરોસો કઈ રીતે કરી શકાય? આટલી પણ આજે બધી દુનિયામાં- શું મજબૂરી છે? કોણ કરે છે ભરોસો એનો ધબધબો તમે સમજો પ્રેક્ટિકલી હજી પણ માણસોને એવું છે કે ઈ સુપર પાવર છે. સુપર પાવર કયા રીતે? 38 ટ્રિલિયન ડોલરનો જેની પાસે ઉધાર હોય ઈ એવો ગામનો સાહુકાર કામ શું જેની ઉપર આખું દુનિયા પૈસા માંગતી હોય. પણ આપણે એક હવો ઉભો કરી દીધો અને આ લોકો જે કરતા હતા એ લોકો કરી શકતા હતા. એનું કારણ હતું કે ઇન્ટરનેટ એમની પાસે હતું. હા સોરી વચમાં રિંગ આવી. આખું હા, ઇન્ટરનેટ અને આખું જે એ લોકોનું પ્રોપોગન્ડા મશીન હતું એ બધું એ લોકો પાસે હતું. કારણ કે ઇન્ટરનેટ એ લોકો પાસે, ગૂગલ એ લોકો પાસે, બધા એપ્લિકેશન એ લોકો પાસે, એટલે નરેટિવ ચેન્જ કરી શકતા હતા. પણ હવેની પરિસ્થિતિમાં એ નથી રહ્યું. કારણ કે તારી સામે ચાઇનાનું બાયડુ આવી ગયું છે. ચાઇનાની રશિયન સેટેલાઇટો તમને રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપી રહી છે. હજી ઘણા બધા ભક્તોને તકલીફ થાય છે કે તમે ચાઇનાના વખાણ કરો છો તો તમે બાજી લ્યો જઈને બોર્ડર ઉપર. જે માણસ બડુકો છે એ છે અને તમારા સાહેબ તો લાલ આંખ દેખાડવા વાળા $110 બિલિયન નો છુપાછુપેનાથી ધંધો કરે છે. ઈ આ ભગતોને દેખાતો નથી. એટલે અંધપડો નહીં, પડ્યો છે. અને ભક્તો તો છે ને એમણે એમની બુદ્ધિના અને વિચારવાના કમાડ બંધ કરી દીધા છે. એટલે આપણે ભક્તોની તો પરવા કરવાની નથી. પરંતુ આ દેશનો જે શાસક છે નરેન્દ્ર મોદી, એ છે ને દેશને વેચી રહ્યો છે. એ તો કમસે કમ એમને ખ્યાલ આવવો જોઈએ. તમે ઈ તો આપણે પહેલા ડિસ્કસ કરી ગયા કે તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. ઈ અમેરિકન કંપની પાસે છે. ડેટા તમારી પાસે નથી. હવે તમે જે કહો છો કે એમાં જોઈન્ટ વેન્ચર કર્યા છે બ્લેક રોક ને જીઓ સાથે, ગૂગલના અડાણી સાથે, પણ એ લોકો બેઝિકલી મકાન માલિકો છે. મકાન બનાવીને આપશે અને આ લોકો ભાડે ત્યાં રહેશે. એ શું કરશે એની જવાબદારી મકાન માલિકની નથી. પણ તમે જાહેરાતો એવી કરો છો કે ડેટા આપણી પાસે સિક્યોર રહેશે. એની તમારી કઈ એગ્રીમેન્ટ છે? અને આજે તમે જે આપણે ડિસ્કસ કરી ગયા કે ભાઈ એક કંપનીને જ્યારે એમણે કીધું કે ભાઈ ડિફેન્સના પણ તમે અમને ડિટેલ્સ આપો તો એને ઘસીને ના પાડી દીધેલી છે. કારણ કે ઈ તમે એના માટે હથિયાર બનાવીને ગમે એ માણસની જાન લઈ શકો છો. પણ આપણે તો એ બધી સિસ્ટમો આ લોકો પાસે છે. એટલે 140 કરોડ માણસો અત્યારે તો તમારા એની અંદર આવી જ ગયેલા છે ડેટાની અંદર. હવે શું રિએક્શન કરવું છે એ સરકાર ધારશે ત્યારે કરી શકશે. તમારા પૈસા ધીરે ધીરે કેશ કઢાવો તો પૈસા પડશે, નાખશો તો પૈસા પડશે. એટલે તમારે ફિઝિકલ કેશ બંધ કરી તમારા આખા પૈસા તમારા મોબાઈલમાં લઈ આવવા છે. હવે એની કોણ ગેરંટી લેશે કે કાલે સરકારને મજા નહીં આવે તો 50% પૈસા કાઢીને તમારા ખાતામાં નાખી દેશે તો તમે શું કરશો? એટલે આજે બધા ડેન્જરસ એરેન્જમેન્ટ થઈ રહ્યા છે. અમેરિકાએ અત્યાર સુધી કોનાથી દોસ્તી નિભાવી ઈ જો આપણે સમજતા હોય તો આપણે કરીએ. આપણે ન્યુટ્રલ લેવાની જરૂર હતી પણ નહીં. આપણને દેખાડવું હતું કે અમે ઇઝરાયલ ને અમેરિકા ભેગા છેલ્લે સુધી ઉભા રહેશું તો છેલ્લે તમે જ ઉભા હશો, બીજું કોઈ નહીં ઉભું હોય. તો તમે અત્યારે તમારા બળુકો રશિયા, ચાઇના, ઈરાન બધા જે તમને આગળ મદદ કરી ગયા છે એનાથી તમે દુશ્મની કરીને શું સાબિત કરવા માંગો? જી. અને તમારી સાથે એ તો પાછા ઉભા નહીં જ હોય. અમેરિકા અને ઇઝરાયલ તો તમારી સાથે ઉભા નથી જ નથી. આપણે એ જોઈ લીધું આની અંદર ઓપરેશન સિંદૂરમાં. કારણ કે એ તો છે ને આપણી સાથે કોઈ ઊભું જ નહોતું. આ વિશ્વગુરુની વાતો કરે છે, પણ હજી પણ વિશ્વગુરુ કંઈ પણ કરે તો એ એમના અંધભક્તો જે મને લાગે છે બધા મગજ છે ને એ હાઈજેક કરી લીધા છે એમના ભક્તોના. અને દેશના ભક્તો કરતા અમેરિકા, યુરોપના ભક્તોના વધારે પેલા દિમાગ ખરાબ કરી નાખ્યા છે. કે ગુરુ એમ કે હું છે ને ઉત્તરમાં જાઉં છું તો કે છે કે એમણે માસ્ટર સ્ટ્રોક કર્યો. એ કે હું દક્ષિણમાં જાઉં છું તો કે માસ્ટર સ્ટ્રોક કર્યો. એ કે હું ટ્રમ્પને ગળે મળું છું તો માસ્ટર સ્ટ્રોક. અરે શી જિનપિંગને ગળે મળું છું તો માસ્ટર સ્ટ્રોક. મને લાગે છે બધામાં માસ્ટર સ્ટ્રોક. આમાં તો છે ને ન પુરુષમાં છે ને સ્ત્રીમાં છે એવી સ્થિતિ ઊભી થઈ છે. તો દેશનું શું થશે? તમે એ જો કે અત્યારે આપણી ઇન્ડિપેન્ડન્સ ક્યાં છે? આજે તમે એક મેચ્યોરિટી જુઓ રશિયા ને ચાઇનાની કે ઈરાને પણ કોઈ જાતનું રિએક્શન ઓફિશિયલ આપ્યો નહીં. અત્યારે જે બધું બની રહ્યું છે એમાં પણ રશિયા કે ચાઇના, કારણ કે એ લોકોની પોલિસી વેટ એન્ડ વોચની છે. હવે એને ખબર છે કે કેપેબિલિટી શું છે. તારા અડધા હથિયાર તો યુક્રેનમાં પૂરા થઈ ગયા. હવે તો યુરોપિયન યુનિયનને કહે કે તમારા હથિયારો આપો. હવે ઓલાય સમજી ગયા છે કે વખત પડતા આ તો આપણે બચાવ કરશે નહીં. ચાઇનાએ કોશિશ કરી લીધી. તાઇવાન ઉપર એને ઘણા ટાઈમ સુધી પ્લેન ફરાવ્યા. અમેરિકાથી કોઈ એનો બચાવનો મેસેજ આવ્યો નહીં. તાઇવાન સમજી ગયું. ઓસ્ટ્રેલિયાની 6 દિવસ સુધી એમના નેવલ શિપો બહારના પાણીમાં ચક્કર મારતા રહ્યા.
કોઈ મેસેજ અમેરિકાથી આવ્યું નહીં. એટલે ચાઇના બહુ ડિપ્લોમેટિકલી પ્લે કરી રહ્યું છે. અને અત્યારે તમે જુઓ કે એને બીજું કઈ નથી કર્યું, પણ એશ્યોરન્સ આપી દીધું કે તમે ચિંતા ન કરો, $500 બિલિયન નો કોર્પસ મેં રાખ્યો છે, ઈરાનને જેટલું નુકસાન થશે હું એવું ને એવું પાછું તમને ડેવલપ કરી દેશો. આ વેપારી બુદ્ધિ કહેવાય. અને તમે તો અત્યારે ત્યાં જઈને બથું ભરો છો ને આમ છે ને કરો છો, તમને પોઝિશન નથી આવતી ક્લિયર. હવે અરબ કન્ટ્રીઝની અંદર બી જુઓ તો આ લોકો ખુલ્લા પડતા જાય છે. અરામકોની ઉપર જે એટેક થયો એમાં એના મોસાદના જ માણસો પકડીને એના જ ઇન્ટેલિજન્સ વાળાએ કીધું કે એટેક ઇઝરાયલે નથી કર્યો, ઈરાને નથી કર્યું, આણે કર્યું છે. એટલે હવે એ બધી જગ્યાએ ખુલ્લા પડતા જાય છે. એનું કારણ છે કે તરત જ ઈરાને ખુલાસો આપ્યો કે ભાઈ મારા તો ભાઈ બહેન છે અને મારે એમના ધંધા સાથે તો કોઈ મતલબ જ નથી, હું એના પર શું કામ એટેક કરું. પણ અમેરિકન જ્યાં બી ઉભા છે ત્યાં હું મારીશ નક્કી છે. એટલે એને કહીને એટેક કર્યા છે. તમારી જેમ છાના છપના રાતના આવીને બોમ્બાર્ડિંગ નથી કરતા. હવે એની અંદર પાછો શું છે કે ચાઇનીઝ થિયરી જે આ લોકોએ અજમાવી કે હમણાં જે આ લોકો છેલ્લે જે ડ્રોન્સ મારી રહ્યા છે એ પ્લાસ્ટિકના અને લાકડાના બનાવેલા છે. હવે આ લોકોનો ડેવિડ સ્લિંગ ને આયરન ને ડોમ ને બધા પકડે છે ને લોખંડ ને પકડે છે. એટલે વાદળાવાળી થિયરી કામ ના આવી પણ લાકડાવાળી કામ આવી. અને એ લોકોએ 50 HP નો જે આપણે લુના મોપેડમાં જે એન્જિન આવતો ને એ 50 HP નો નાના એન્જિન સાથે એ લોકો એને ફ્લોટ કરે છે. એટલે એ રડારમાં પકડાતો નથી, એના હીટ વેવ્સ પકડાતા નથી. એટલે આ લોકો જ્યાં ત્યાં જોતા હોય ત્યાં ડ્રોન આવીને પડે છે. અને છેલ્લા 15 દિવસથી એ ડ્રોન બહુ ભયંકર નુકસાન કરી રહ્યા છે, જે ઇઝરાયલ ને અમેરિકાને મૂંઝવે છે. પછી આ લોકોએ બધી જગ્યાએ પોતાના હેલિકોપ્ટરના ને એના જમીન ઉપર ફોટા ચિતરી નાખ્યા હતા, જેમાં આ લોકો એટલા બધા હોશિયાર માણસો છે કે એ લોકો ફોટા પર બોમ્બાર્ડિંગ કરીને આવી ગયા છે. એટલે ઘણા બધા સિસ્ટમ આજે તમે જે સમજતા હતા, તમારી મોનોપોલી ડોલરમાં તૂટી, તમારી ડોલર સેટેલાઇટમાં તૂટી, તમારી ડોલર ઇન્ટરનેટની અંદર તૂટી, કારણ કે તમારા સમકક્ષ બીજા બધા ઘણા બધા આવી ગયા છે. અને જ્યારે એ બધા ડિસાઇડ કરશે, અને અત્યારે એમ માનવામાં આવે છે કે મૂંઝાયેલો માણસ ડિસિઝન ખોટા લેતો એનું મોટું કારણ છે કે એને મેઇન એટેક કરવું હતું કે બ્રિક્સને કેમ ખતમ કરવો. કારણ કે બ્રિક્સ ઉપરનો ડોલરનો અને એના ફોરેનના જે એના ટ્રેઝરી બોન્ડ્સ હતા એ જે રીતે માણસો વિથડ્રો કરી રહ્યા છે, હવે એની પાસે પૈસા છે જ નહીં. એટલે હું નથી ખાઈ શકતો, તમને નહીં ખાવા દઉં. એટલે એ આખી દુનિયાની ઇકોનોમી ડિસ્ટર્બ કરીને અત્યારે બેઠો છે કે એનો કઈક રસ્તો નીકળે. કારણ કે એ ડોલર ગેમમાં ફેલ થયો, એ ક્રિપ્ટોમાં ફેલ થયો, અને હવે એ બ્રિક્સને તોડવાની કોશિશ કરી રહ્યો. તો એમાં તમે જુઓ તો ઇનિશિયલી જ બ્રાઝિલ આપણને છોડી દો તો બ્રાઝિલ, રશિયા, સાઉથ આફ્રિકા કે એ લોકો કોઈ એને દાદ દીધો જ નથી. એટલે કમજોર કડી જે આપણે હતા એમાં આપણે પેગાસીસ અને એપ્સ્ટીનના ચક્કરમાં પહેલેથી એને ફસાવી રાખ્યા હતા. અને એનો નતીજો અત્યારે એ આપણને જેમ થાવ એમ કરાવે છે. તો આનો દેશભક્તિનો એક જ રસ્તો છે કે ભાઈ મને બ્લેકમેલ કરે તો હું ઉતરી જાઉં છું, હવે જેને જેનું એ કરી લેશે. પણ એટલું બધું નથી, કારણ કે ઉતર્યા પછી પણ તમને કેટલા બધા કર્મો ભોગવવાના છે એ તમને સામે દેખાય છે. એટલે એક જ માણસ પોતાની પર્સનલ પોતાની પાર્ટીને બચાવવા માટે 140 કરોડ જનતાને ખાડામાં નાખી રહ્યો છે, એમની જાન જોખમમાં નાખી રહ્યો છે. એ જ્યાં સુધી પબ્લિકને સમજાશે ત્યાં સુધી બહુ લેટ થઈ ગયું છે. પણ એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટી એટલે કે પછી અટલ બિહારી વાજપેયી સત્તામાં હોય કે મોદી સત્તામાં હોય, એ અમેરિકાના ખોળામાં બેસવાનું પસંદ કરે છે અને એ દેશની વિરુદ્ધમાં છે. એટલે અલ્ટિમેટલી પંડિત નહેરુની જે નોન અલાઇનમેન્ટની મૂવમેન્ટની જે નીતિ હતી એ જ નીતિ યોગ્ય હતી એવું તમને નથી લાગતું? યસ, એનું કારણ છે કે તમે તો સામે છાતી લડવા જાઓ છો. તમે જો કોકોકોલા ઘણા વર્ષોથી અહીંયા કામ કરી રહ્યું હતું. કોકોકોલા પોતાની માર્કેટમાં બ્રિવરેજીસમાં એક મોનોપોલી કરીને બેઠું હતું, એ કામ કરતું હતું. પણ જેવી વીપી સિંહની સરકાર આવી કે જોર્જ ફર્નાન્ડીસ જે અમેરિકાનો જાની દુશ્મન હતો, એને આવીને સીધું રાતોરાત કોકોકોલાને કીધું કે બેન કરી નાખો. એ લોકોએ તમારી ઇકોનોમી કોલેપ્સ કરી નાખીને આજે એ તમને કોકોકોલાને તમારે ઇન્વાઇટ કરવું પડ્યું. પણ વાણિયા બુદ્ધિ શેને કહેવાય કે તમે જુઓ કે ત્યારે એક બહુ નાની કંપની હતી કેમ્પાકોલાની, એને ચૂપચાપ મુકેશ અંબાણીએ લઈ લીધી. અને એની સામે કોમ્પિટિશન ક્યાં કરી કે જે એન્ટી અમેરિકન કન્ટ્રીઝ હતી એમાં ગલ્ફમાં એને વેચી, આફ્રિકામાં વેચ્યું, અને ત્યાં એનો દબદબો એટલો મોટો કર્યો કે અત્યારે કેમ્પાકોલા કોકોકોલાની કોમ્પિટિશનમાં આવીને ઉભું રહ્યું છે. એને વાણિયા બુદ્ધિ કહેવાય કે તમે બુદ્ધિથી મારો, તમે આવીને એટલા, કારણ કે આમને રાજ કરવામાં એમને પોતાના ઈગો એટલા બધા નડે છે. અને બીકોઝ દે ડુ નોટ નો ઇન્ટરનેશનલ પોલિટિક્સ કેવી રીતે કામ કરતી હોય છે. તમને ચીફ મિનિસ્ટર તરીકે કદાચ દેશના જ જોતા હોય, પણ એઝ એ પ્રાઇમ મિનિસ્ટર તમને આખી દુનિયા જોતી હોય, અને તમારા ડિસિઝન ઉપર બીજા કન્ટ્રીઓની અસર શું આવતી હોય તો એ રિએક્ટ બી કરતા હોય. એટલે એટલું બધું સહેલું નથી ને તમારે કોઈની સલાહ લેવી જ નથી તો કેવી રીતે તમારી પોઝિશન આવીને ઉભી રહેશે. આજે તમે આટલા બધા સિરિયસ, આજે તમે
તમારા જુનિયર માણસોને એમ્બેસીમાં મોકલો છો અને ખુમાની સાહેબની તમારે સોરી કહેવા માટે તમે મેસેજ મોકલાવો છો. આ તમે વધારે બેઇજ્જત કરો છો જે હજી તમને નુકસાન કરશે. એ તમારી પ્રાઇમ રિસ્પોન્સ. જો તમે ઇઝરાયલ જઈ શકો છો તો તમારે ઈરાન એમ્બેસીમાં તમને જવું પડે. તમારા ફોલ્ડરિયા જઈને ત્યાં સહી ન કરી શકે. પણ ધેટ ઇઝ ઇટ. હવે એ નહીં કરે અને નહીં સમજે જ્યાં સુધી દેશનું પૂરો જ ભંટાધાર નહીં થાય ત્યાં સુધી આ ચાલ્યા જ રાખશે. એટલે બીજેપી ને લઈ આવવા પાછળ પણ જે રીતે આખી આ ગેમ ચાલી રહી હતી એમાં મોસાદ ને આ લોકો એક્ટિવનું આ ડીપ સ્ટેટ જે વાત કરી, ડીપ સ્ટેટ અમેરિકાથી આવે છે, એ તમારો જ માણસ છે. ને તમે જો અલાગુલા જ્યાં પણ ગુજરાતમાં હંમેશા એક બાંગુ પુકારે કે જયારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે બહુ ઉલ્લડો થતા, હિન્દુ મુસ્લિમ થતા, પછી તમે ઉલ્લડ કરાવવાળા સત્તામાં આવી ગયા એટલે 30 વર્ષથી બંધ થઈ ગયું. તો આનો માપદંડ શું? એટલે ડિસ્ટર્બિંગ પોલિટિક્સમાં કરવું અને પછી બેસવું એના કરતા તમે સિન્સિયરલી આજે બધા પ્રેસિડેન્ટો તમે જુઓ આખા કન્ટ્રીની અંદર જે લોકો અત્યારે ઇઝરાયલની વિરુદ્ધ નથી બોલતા એમને ત્યાં પબ્લિકનો ગુસ્સો સહન કરવી પડી રહ્યો છે કારણ કે અમાનવતાના કામ કરી રહ્યો છે. ઈરાન તમને ક્યાંય નડ્યો નથી પણ તમે વેનેઝુએલા લઈ લીધું, ક્યુબાની તમે લાઇટો બંધ કરી એટલે તને તેલ ઉપર ધબધબો લેવો છે કારણ કે બ્રિક્સને તું તોડી નથી શકતો. તો ઈ જે તારી થિયરી છે એ ખોટી છે. એ તારા દાદાગીરીના જમાના ચાલ્યા ગયા કારણ કે તારાથી મોટા બળુકા દેશો હજી બેઠા છે. જી ગિરીશભાઈ, તમે જે વાત કરી એ ખરેખર મને લાગે છે કે બધાએ સમજવાની જરૂર છે. અને બીજું કે ટ્રમ્પ એ આપણો માલિક નથી, ટ્રમ્પ એ આ દેશનો શાસક નથી, આપણે અમેરિકાનું ખંડિયું રાજ નથી, આપણે જેને સાર્વભૌમત્વ રાષ્ટ્ર છીએ, સોવરિન કન્ટ્રી છીએ. અને નરેન્દ્ર મોદી એ દેશને વેચવા નીકળતા હોય, અમેરિકાને શરણે જતા હોય, એફસીન ફાઇલથી ગભરાતા હોય અથવા તો બીજા એમના કૌભાંડો બહાર આવતા હોય, એમના મિનિસ્ટર પુરીને દૂર કરી શકતા ન હોય કારણ કે જો પુરી જો મોઢું ખોલે તો એમની શું વલે થાય એ પણ બધાને ખબર છે. અનિલ અંબાણીને એ છે ને કાંઈ કરી નથી શકતા, માત્ર છે ને કેસીસનો દેખાડો કરે છે. એટલે હવે છે ને મને લાગે છે કે પાણી એ માથાની ઉપર જઈ રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. જે રીતે માદુરોને ટ્રમ્પે ઉઠાવી લીધો એ રીતે કદાચ આવતીકાલે જો આવી જ શરણાગતિ મોદી કરવાના હોય તો મોદીને ઉઠાવી લે તો શું થાય? પ્રશ્ન તો રહેવાનો જ. પણ આજે જે આપણે વાત કરી આ પ્રજા બળુકી છે અને મને લાગે છે કે આ પ્રજા ઊભી થશે અને આ મોદીએ જે નુકસાન કર્યું છે, મોદીના શાસને જે નુકસાન કર્યું છે, વાજપેયીના વખતમાં જે કરારો થયા અને મોદીના વખતમાં જે અમેરિકા સાથેના કરારો થયા, જે શરણાગતિ સ્વીકારવામાં આવી રહી છે એ શરણાગતિ આ ભારત સ્વીકારશે નહીં એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.